हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। नारायण समारम्भां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरु परम्परा। श्रीमद् भागवत નું મહાત્મ્ય પ્રથમ દિવસે આપણે લઈએ। 7 દિવસની કથાની અંદર એક દિવસ આપણને મહાત્મ્યનો મળે અને અત્યારે આપણે 1 મહિનાની કથા છે એટલે આપણને થોડો સમય મહાત્મ્ય ઉપર વધારે ધ્યાન આપીએ। તો આવો પ્રથમ મહાત્મ્ય સાંભળતા પહેલા થોડું હરિનામ કીર્તન અને પછી કથા શરૂઆત। सीताराम 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 जय सीताराम 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 जय सीताराम सीताराम राम राजा राम राजा राम राजा राम जय राजा राम राजा राजा राम राजा राम राजा राम जय राजा राम राजा सीताराम 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 जय सीताराम सीताराम हम सीताराम 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 जय सीताराम सीताराम राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम राधे श्याम हम राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम राधे श्याम सीताराम 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 जय सीताराम 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 जय सीताराम सीताराम राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम राधे श्याम राधे कृष्णचंद्र भगवान अखिल ब्रह्मांड नायक पुराण पुरुषोत्तम भगवान नारायण ना चरण कमल में नमस्कार करी दरेक ना घट में विराजमान भिन्न भिन्न गुरु स्वरूप परमात्मा ने नमस्कार करी
આજના પ્રથમ દિવસે મહાત્મ્યનું શ્રવણ કરીએ. પૂર્વક આ બધા અવગત છો એ શ્લોક સાથે આપણે બધાએ પ્રથમ ભાગવતના મહાત્મ્યનો શ્લોક ગુનગુનાઈએ બધા જોડે. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય નમઃ. ભગવાનના સ્વભાવ, ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનું કાર્ય એ વસ્તુની ચર્ચા છે. સતચિત આનંદ સ્વરૂપ છે. એક જ શરીરની અંદર જેવી રીતે ત્રણ ગુણ રહેલા છે, આપણા શરીરની અંદર ગુસ્સો રહેલો છે, આપણા શરીરની અંદર એક સારો ભાવ પણ રહેલો છે, બરાબર છે. એ બધા સ્વરૂપ એક જ શરીરની અંદર જેવી રીતે બિરાજમાન છે, એવી જ રીતે પરમાત્માની અંદર આ ત્રણેય તત્વ બિરાજમાન છે. એટલા માટે એને ભગવાન કહેવાય છે. તો કે કઈ કઈ વસ્તુ છે? તો કે સત. સત કોને કહીશું? તો જે અત્યારે છે, પછી પણ હોય અને પહેલા પણ હતું, એને સત કહેવાય. એની અંદર એ પરિભાષામાં લેવા જઈએ એટલે પ્રથમ જે સત નથી એ શું છે? તો કે આપણું શરીર એ સત નથી, પણ એની અંદર રહેલો આત્મા જે પહેલા પણ હતો, અત્યારે પણ છે, પછી પણ હશે, તો એ આત્મા સાથે. એટલે આપણે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા તત્વમસી, આ બધા જે મહાસૂત્રો છે એનું કારણ શું છે? કે તું ખુદને ઓળખ, તું ખુદની અંદર રહેલો એક આત્માને ઓળખ, તો એ આત્મા જ બ્રહ્મ છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, એ જ ભગવાન છે. પણ એ ક્યારે? કે એની અંદર જે ઉપર કાંટ લગાવેલો છે ને એને ધીરે 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 ખોલીએ તો જ અંદરનો આત્મા છે પરમાત્મા સુધી લાગે તમને. તો એટલા માટે થઈ જે પરમાત્મા છે પ્રથમ પહેલા પણ હતા, અત્યારે પણ છે અને પછી પણ રહેવાના, તો એ સત. પછી બીજું છે ચિત્ત અને ત્રીજું છે આનંદ. ખુશી મળી શકે, આનંદ મળતો નથી. આનંદ એવો છે કે જે અભિન્ન છે. તે ત્રણે ત્રણ સ્વરૂપ જેની અંદર બિરાજમાન છે, એવો સ્વભાવ વાળો છે. આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક એ ત્રણ પ્રકારના છે તાપને નાશ કરવા વાળો છે. આપણે કંઈક દુઃખ આવે એટલે પરમાત્માને યાદ કરીએ. કેમ? કારણ કે તાપત્રય વિનાશાય, જે દુઃખોને દૂર કરવા વાળો છે. કોણ? શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી ઉપાધિ છે એ રાધાની છે, શ્રી ઉપાધિ છે તે રૂકમણીની છે, શ્રી ઉપાધિ છે તે લક્ષ્મીની છે. તો એટલા માટે શ્રી કૃષ્ણાય વયં નમઃ. એટલા ભગવાન પણ કશું કરતા નથી. એ આ પાછો ભાવ છે પુષ્ટિ માર્ગનો. એકલા નારાયણ કોઈનું કલ્યાણ કરતા નથી, પણ નારાયણ કૃપા ક્યારે કરે છે? જ્યારે શ્રીજી જોડે હોય. અને એટલા માટે વ્યાસજી કહે છે શ્રી કૃષ્ણાય વયં નમઃ. સજોડે હું એમને નમસ્કાર કરું છું, એક એવો પણ ભાવ, અને એક પરમાત્મા કૃષ્ણને વંદન કરું છું. પરંતુ ભક્તિ હોવી ને એક સ્વાભાવિક છે, ભક્તિ દરેકમાં હોય, પણ ભક્તિને વધારે વિશ્વાસમાં કોણ લાવી શકે? જાજા સમય સુધી એ તમારી અંદર જાગૃત ક્યારે બને? તો પહેલા તો ભક્તિને જાગૃત કરીએ ને, તો ધીમે ધીમે આગળ જતા જ્ઞાન આવે અને વૈરાગ્ય આવે. તો વૈરાગ્ય માને, જ્ઞાન માને તમે જે કરી રહ્યા છો તે સાચું છે કે ખોટું, એક એ વસ્તુનું જ્ઞાન થાય. અને વૈરાગ્ય માને બધાની જોડે રહેવા છતાં પણ નિર્લેપ રહીએ, કશું પણ થાય ને બહુ ચિંતા જેવું માથે લઈએ. ને એ ક્યારે થાય? તો કે જ્યારે તમારી ભક્તિ છે પ્રબળ હોય, ભક્તિ દ્રઢ હોય. તો ભક્તિ દ્રઢ ક્યારે થાય? તો કે સારા ગુરુનું શરણ લઈએ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ વગર તો જ્ઞાન થાય નહીં. એટલા માટે અહીંયા આગળ બીજા શ્લોકની અંદર ગુરુ વંદના બતાવી છે. યમ પ્રવજંતમનુપેતમ પેત કૃતિયમ દ્વૈપાયનો વિરહતા તરાજુભાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુસ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાન દુષ્ણે. જેમના યજ્ઞોપવી સંસ્કાર નથી થયા, 12 વર્ષ સુધી ગર્ભમાં રહેલા છે,
અને એ જઈ રહ્યા છે એમને બોલાવવા માટે વ્યાસજી એ પુત્ર પુત્ર કહીને બૂમો મારે છે, તેમ છતાં પાછું વળીને જોતા નથી. અને એમના વતી ઉત્તર કોણ આપે છે? તો કે તરવો ભિલેજુ. તરવ માને વૃક્ષ, વૃક્ષ ઉત્તર આપે છે. મુનિમાનતોસ્મી. અને અહીંયા આગળ શું કહ્યું? સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. કથા કોને દ્વારા ખબર? આપણે કે ભાગવત વાંચીએ છીએ અથવા ભાગવતનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ, માનો અધ્યયન જ માનો, આપણે શીખવું છે અને એને ઉતારવું છે. તો એની અંદર ભગવાને કોને કહ્યું? તો કે ભગવાન જોડે ભાગવતનું જ્ઞાન. તો ભગવાને કોને કહ્યું? તો ભગવાને બ્રહ્માજીને કહ્યું. બ્રહ્માજી દ્વારા, એ ભગવાન જ બ્રહ્માજી, અને એમના દ્વારા નારદજી, નારદજીને કેવું, નારદજી દ્વારા વ્યાસજીને કહેવાનું, અને વ્યાસજી દ્વારા પુનઃ ત્યારે નારદજીનો ભેટો થવો અને પુનઃ યાદ કરાવવું, એટલે એક આખા પુરાણની રચના કરવી. અને જ્યારે રચના કરી છે ત્યારે 18મું પુરાણ એને ભાગવત કહેવામાં આવે છે. એમના પછી એમને વિરામ લઈ લીધો. બસ હવે જે મારે લખવાનું હતું, મારે જે કહેવાનું હતું મેં કહી દીધું છે, હવે વિશેષ કશું રહેતું નથી. તો એ સર્વભૂત હૃદયમ, તો જે કહી રહ્યા છે કોણ? તો સુખદેવજી રૂપી ભગવાન, સુખદેવજી રૂપી ભગવાન કહી રહ્યા છે. સાંભળે છે કોણ? તો કે પરીક્ષિત. આપણે જોઈશું આગળ. તો પરીક્ષિત, તો પરીક્ષિત કોણ છે? તો કે જેને ગર્ભમાં ભગવાને રક્ષા કરી. એટલે સાંભળી રહ્યા છે ભગવાન, કહી રહ્યા છે ભગવાન, બરાબર છે. અને ભાગવત પણ ભગવાન. તો આ ત્રણેયનો સમન્વય છે, એ આપણે જોવાનું છે. નૈમિષે સુતમાસિન્ય મભિબધ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલઃ સૌનકો બ્રવીત. આ બધી કથાઓ થઈ છે ક્યાં? નૈમિષારણ્ય નામના ક્ષેત્રની અંદર, જે મધ્યપ્રદેશની અંદર આવેલું ક્ષેત્ર છે. એ મધ્યપ્રદેશની અંદર જ આ બધી કથાઓ નૈમિષારણ્ય નામના ક્ષેત્રની અંદર 18 પુરાણની કથાઓ, જેટલા પણ આપણા ધર્મના જેટલા પણ ગ્રંથોની ચર્ચા છે તે 88,000 ઋષિઓ દ્વારા જ ત્યાં થયેલી છે. એટલે પહેલામાં પહેલી કોઈ કથા કોઈ જગ્યાએ થઈ હોય તો એ નૈમિષારણ્ય નામના ક્ષેત્રની અંદર છે. અને આપણે એ કથા પણ સાંભળેલી બ્રહ્માજી જોડે જવું 88,000 ઋષિઓનું, અને કહ્યું કે એવું કોઈ સારી જગ્યા બતાવો જ્યાં આગળ અમારું મન સ્થિર થાય. ઘણી એવી જગ્યા હોય આપણે બેસીએ ને તો વિચાર કંઈક અલગ અલગ ચાલતા હોય, એક જગ્યાએ જાય નહીં, અને કોઈક જગ્યાએ આપણે બેઠા હોઈએ તો આપણું મન સ્થિર થાય, પ્રસન્ન થાય, બરાબર, બધું ભૂલી જઈએ. કે થોડી વાર તો અત્યારે તો હાલ એવું તો કોઈ જગ્યા ઉપર તો નહીં, પણ ફિલ્મ જોવા જાય એ લોકોને થાય, થોડી વાર માટે 3 કલાક માટે ઘર ભૂલી જાય. તો કહેવાનો મતલબ કેટલા ધ્યાનથી એ જોતા હોય એમ, તો એનું મન એની અંદર એટલું બધું પરવાઈ જાય કે એને 3 કલાક ક્યાં જાય ખબર પડે નહીં. આ કલાક જ કાઢવો પડશે તમને, આ કલાક કાઢવો પડે. કેમ? કારણ કે આ કલાકને તો ધ્યાન જાય નહીં અને ખેંચવું પડે. એમને તેને ટેવ જ નહીં ને, ટેવ હોય જલ્દી કામ થાય, અને ટેવનું ના હોય, બરાબર છે. એકલાને જમવાનું બનાવવું કાઠું લાગે, બરાબર છે. પણ આપણા ઘેર આપણો ભાઈ આવતો હોય તો કેટલા ઉત્સાહથી બનાવીએ, ત્યારે થાક લાગે નહીં. 3 વાગે ઊંઘ્યા, 5 વાગે ઉઠવાનું થાય, ભાઈ માટે ઉઠી જઈએ, બરાબર. તો કહેવાનો મતલબ કે મનથી જે કાર્ય કરીએ એની અંદર કંટાળો ના આવે, એટલા માટે મન લગાવીને. ત્યાં સૌનકાદી ઋષિઓ દ્વારા જે 88,000 ઋષિઓ ત્યાં ગયા, બ્રહ્માજીને પ્રાર્થના કરી કોઈ સારું ક્ષેત્ર બતાવો. બ્રહ્માજીએ મનોન્મય નામનું ચક્ર આપીને કહ્યું કે જે જગ્યાએ સ્થિર થાય અથવા જે જગ્યાએ ખંડિત થાય ત્યાં તમારે આ યજ્ઞ કરવાનો. તો વિશાળ સત્રનો યજ્ઞ કરવા જઈ રહ્યા છે, અને એક જગ્યા ઉપર જતા ખંડિત થવું, જે નૈમિષારણ્ય નામનું ક્ષેત્ર, અને ત્યાં આગળ 88,000 ઋષિઓ ભેગા થઈ અને જ્ઞાન સત્ર કરી રહ્યા છે. સૌનક ઉવાચ અજ્ઞાન ધ્વાંત વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભામ સુતાખ્યાહી કથાસારમ મમ કરણમ રસાયણમ. ત્યારબાદ 88,000 ઋષિઓ ભેગા થયા. હવે બધાય બોલવા જઈએ તો સ્વાભાવિક છે કોઈને ખબર ન પડે, તો એટલા માટે એક વ્યક્તિ, એક કોઈ જ્ઞાની હોય એને આપણે બેસાડીએ કે તમે કહો. અને ત્યાં આગળ કેવી પરંપરા છે, આપણા ભાગવતમાં પણ એ પરંપરા છે કે જે જગ્યાએ ખબર ન પડે તો ત્યાં આગળ પ્રશ્ન, બરાબર છે, પ્રશ્ન પૂછે ને. માની લો કે સ્કૂલની અંદર પણ, પ્રાથમિક શાળામાં હોય, માધ્યમિક હોય, ગમે ત્યાં જે બાળક પ્રશ્ન પૂછે છે અભ્યાસને લગતો એ હંમેશા હોશિયાર હોય. કેમ? કારણ એને ઉત્સુકતા હોય કે આ કઈ જગ્યાએ અટક્યું છે ને હવે આગળ શું કરાય, બરાબર છે. તો એવી રીતે પ્રશ્ન કરવા વાળા કોણ છે? તો કે 88,000 ઋષિઓ છે. એમના મનમાં જે પણ પ્રશ્ન આવે છે તે પ્રશ્નો કરે છે, જવાબ કોણ આપે છે? સૌનકાદી. તો સૌનક નામના જે છે એમને ખબર પડે તો એ એમને સુધી પહોંચાડે. પણ હવે આગળ ગાદી પર કોણ? તો સૂત નામના પુરાણીને વ્યાસ બનાવે છે. કેમ બનાવે છે? કારણ કે ગુરુ સમર્થ છે. ગુરુ સમર્થ કેવા છે? તો કહે છે અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભામ.
કરોડો સૂર્ય સમાન તેજ વાળા છે. અને પાછા સુતાખ્યાહી કથા સારમ. હવે ઘણી બધી કથાઓ આપણે સાંભળેલી છે, ઘણા પુરાણ પણ સાંભળેલા છે, બરાબર છે, ઘણી બધી વસ્તુઓ સાંભળેલી છે. તો હવે આ બધી વસ્તુઓ આપણને યાદ રહે નહીં, બરાબર છે. વેદ વેદાંતના ઘણા બધા વેદના મંત્રો છે, તો મંત્રો તો આપણે શક્ય નથી કે મંત્ર ભણી શકીએ એમ, બરાબર છે. તો મંત્ર ન ભણી શકીએ તો શું કરી શકીએ? તો કે વેદાંત છે, વેદાંત પણ આપણા તો પલ્લે પડે નહીં, આપણો વિષય જ નથી. તો શું કરીએ? તો કે જે અત્યારે હાલ પહેલા ધોરણમાં બાળ મંદિરમાં જતા છોકરાઓને શું કરવામાં આવે? તો 4 ચોકલેટ આપે, 2 ચોકલેટ લઈ લે, પછી પૂછે કે બેટા તારા હાથમાં કેટલી ચોકલેટ વધી? તો કે 2 વધી. એને શું કહેવાય? 2 કહેવાય. તો એવી રીતે વારંવાર જ્યારે અભ્યાસમાં આવે તો એને સારી રીતે ખબર પડી જાય. જ્ઞાન તો એ પણ છે, અને જ્ઞાન આગળ જતા એ જો બાળ મંદિરનું જ્ઞાન ન હોય, પહેલા ધોરણનું જ્ઞાન ન હોય તો સ્વાભાવિક છે કે આગળના ધોરણમાં જઈ નથી શકવાનું. તો એવી રીતે મૂળ જ્ઞાન કયું છે? તો કે મૂળ જ્ઞાન છે એ વેદ વેદાંત છે, બરાબર છે. પણ એના સુધી તમે 10મા ધોરણનો પ્રશ્ન એમને ભણ્યા વગરના કોઈને આપી તો તે સોલ્વ નથી કરી શકવાનો. તો એના માટે શું કરવું પડે? હા, પહેલું પગથિયું ચડવું પડે ને. તો વ્યાસજીએ વિચાર્યું કે આ બધું તો કદાચ બ્રાહ્મણો માટે, માની લો કે વૈશ્ય ક્ષત્રિય માટે તો સરળ છે, પુરુષો કદાચ જાય અને વેદ વેદાંત ભણી લે અને વેદ વેદાંતનું જ્ઞાન પણ આવી જાય. પણ રહી કોણ? વંચિત કોણ રહેશે? તો કે બહેનો, બરાબર છે, દીકરીઓ, બહેનો અને ચોથા વર્ણના લોકો. તો એ આ જ્ઞાનથી વંચિત રહે, તો એમને તો ખબર નહીં પડે. તો હવે એમને આટલું વિશાળ જ્ઞાન આપવું છે અને સમય થોડો બહુ સમય નથી લેવો અને સારી રીતે સમજી શકે એના માટે જ્ઞાન આપવું છે. તો શું કર્યું? તો એ કથાઓ એવી રીતે બતાવી છે ક્રમબદ્ધ, જેનાથી કરી અને તમારું જ્ઞાન છે ને એ કોઈ દાખલા સાથે કોઈ પણ વસ્તુ તમને આપવામાં આવે, બરાબર છે, તો એ તમને તમારા મનની અંદર ઉતરી જાય એ રીત. અને એટલા માટે થઈ અને આ ભાગવત કથારૂપી એવી રીતે વર્ણવવામાં આવ્યું છે જેથી કરીને ભક્તિ આપણી પ્રબળ બને. ઈહ ઘોરે કલો પ્રાયો જીવશ્ચ સુરતાંગતઃ ક્લેશાકાંતસ્તથેવ શોધને કિમ પરાયણમ. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય મળનાર મહાન વિવેક બુદ્ધિ અથવા એ વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય એ અમને કહો. આ કલયુગની અંદર પ્રાય જીવો કેવા છે? તો કેવું કહેવાય છે કે મૂલ્ય સાથે, પૈસા સાથે વેચાતો થઈ ગયો છે. અને પૈસા સાથે વેચાય માણસ ન કહેવાય, સામાન કહેવાય. એટલે મનુષ્ય છે પોતાની એક ગરિમા નીચે ઉતર્યો છે. પૈસાથી વેચાઈ જાય તો પૈસાથી શું વેચાય? સામાન વેચાય ને. સામાન હોય એની એક કિંમત હોય, તો એવી રીતે પોતાની પણ એને કિંમત લગાવી દીધી છે. તો કહેવાનો મતલબ કે કલયુગની અંદર એનો જે સ્વભાવ છે કેવો થયો છે? આસુરી સ્વભાવનો થયો છે. અને એને શ્રેષ્ઠ બનાવવું હોય તો શું કરવું જોઈએ? શ્રેયસામ યદ ભવેત શ્રેય પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ સવત સાધનમ તદુદાદના. અમને એવું કોઈ સાધન બતાવો જેનાથી અમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય, અમને ભગવાન મળે. અને એ ઉત્તમમાં ઉત્તમ જે પણ હોય તે અમને કહો. ચિંતા મણિર લોક સુખમ સુરતૃક સ્વર્ગ સંપદા પ્રયચ્છતિ ગૃહ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી એક મણી છે. કલ્પવૃક્ષની નીચે બેસીએ, કલ્પવૃક્ષ તો બધાએ સાંભળ્યું છે કે એની નીચે બેસીને જે વિચારીએ એ આપણને મળી જાય. પણ એની એક મર્યાદા હોય છે. એની શું હોય? એક મર્યાદા હોય. બધી વસ્તુ તમને મળી શકતી નથી. એ વધારેમાં વધારે આપે તો સ્વર્ગ આપી શકે છે, એનાથી વધારે સ્વર્ગ પણ આપવાનો એનો અધિકાર નથી, પણ તેમ છતાં પણ આપી દે તમને વધારેમાં વધારે. તમને શું આપી શકે? તો કે એ તમે ભોગવી શકો તેવી વસ્તુઓ તમને આપી શકે. સોનું માગો, પૈસા માગો, કોઈક વસ્તુ માગો, એ જે એની હકમાં છે બધું આપી શકે. પરંતુ પ્રયત્નથી ગુરુ પ્રીતો, જો ખાલી ગુરુ જોડે નિકટ રહેવાથી, ગુરુ ઉપર પ્રીતિ કરવાથી, વૈકુંઠમ યોગી દુર્લભમ, જે યોગીઓને પણ દુર્લભ છે તેવું વૈકુંઠ તમને સહજ મળી જાય. એટલા માટે ચિંતામણી ગુરુ આગળ કશું છે નહીં. તો આપણે તો ગુરુ આગળ જઈને જ ચિંતા માંગીએ છીએ કે ગુરુજી અમારો ધંધો વધી જાય એવું કંઈક આપો. બરાબર? ગુરુને એના ધંધાની પડી હોય તો એ તો ચિંતામણી ને ગુરુ બે એક સમાન થઈ જાય. 10% મારું એમ. એ તો મતલબ શું થયો કે કહેવાનો મતલબ કે એ રસ્તો ભૂલ્યા છે, આપણે પણ રસ્તો ભૂલીએ છીએ. તો ચિંતામણી કે કલ્પવૃક્ષ એ એની મર્યાદામાં આપી શકે છે, પણ ગુરુ ઉપર કેવલ ને કેવલ શ્રદ્ધા રાખવાથી પણ
યોગ્ય અને દુર્લભ છે તેવું તમને વૈકુંઠ સહજ પ્રાપ્ત થાય છે. આગળ સુત કહે છે, પ્રીતિ સૌનક ચિતેયે યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. હે સૌનકજીઓ, તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ છે અને એટલા માટે તમે સારામાં સારો ઉપાય શાના માટે માંગ્યો? કૃષ્ણ પ્રાપ્તિ, કૃષ્ણની પ્રાપ્તિ માટે કહ્યું છે. તો હું તમને કહું છું, તમે સાવધાન થઈને સાંભળો. જે એ સાધન બતાવું છું જે તમને ભગવાન કૃષ્ણ સુધી, કૃષ્ણની પ્રાપ્તિ કરાવે છે. અત્યારે સુખદેવજીએ કલયુગમાં જીવોને કાળરૂપી સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. કલયુગ રૂપી સર્પ છે, ગળી રહ્યો છે. જેવી રીતે સમય છે, એ સમય પણ આપણને ગળી રહ્યો છે. ધીમે 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 હમણાં 34 માંથી 35 માં આવી ગયા. એવી રીતે દરેકના વર્ષ વધતા જ જાય છે, બરાબર. અને ખબર પણ પડતી નથી. ઊંઘો છો તો પણ ઉંમર ગણાય છે, બરાબર. શ્વાસ તો ઊંઘીએ તો પણ એ ઉંમર ગણાય છે. આપણે 16 વર્ષના રહેવા માંગતા હોઈએ પણ રહેતા નથી. તો ટૂંકમાં એક એક પ્રતિ ક્ષણ છે એ તમારા શરીરને નષ્ટ કરી રહી છે. તો કોણ છે? તો કે આ કલયુગની અંદર કાળરૂપી જે સર્પ છે ગ્રાસ કરી રહ્યો છે. અને એમાંથી બચવા માટે સુખદેવજી મહારાજે ભાગવત રૂપી શાસ્ત્ર આપ્યું છે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કીરેન ભાષિતમ. એ ભગવાન, અને એ શાસ્ત્ર કેવું છે? જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મના જ્યારે પુણ્ય ભેગા થાય ને ત્યારે આપણને ભાગવત સાંભળવાની ઈચ્છા થાય. સાંભળી તો શકાય જ નહીં, પણ ઈચ્છા થાય. તમને ઈચ્છા થવી એ પણ બહુ કાઢું, બરાબર છે. ઘણી વખત ઈચ્છા જ ન થાય સારા કામ માટે, ઈચ્છા પણ થતી નથી. ઊંઘવાનું કહીએ કેવું મસ્ત ઊંઘાઈ જાય, બરાબર. આપણે એમ કહીએ કે એસી ચાલુ છે, ઊંઘી જાવ, કેટલું ઊંઘાય. પણ એવું કીધું કે એસી ચાલુ છે, રૂમ બંધ છે, કશી ગરમી નથી, પંખો ચાલુ છે, ખાલી આપણે 5 મિનિટ કે અડધો કલાક ભગવાનનું નામ લઈએ તો જે બોલવા વાળો હોય ને એટલો જ જાગતો હોય, બાકી બધા એને જોકા આવી ગયા હોય, બરાબર. એટલે કહેવાનો મતલબ કે અડધો કલાક સુધી પણ આપણે એ વસ્તુ ઉપર સ્થિર રહી શકતા નથી. તો જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. પરીક્ષિતે તથા પક્ત્રુમ સભાયામ સંસ્કૃતે સુકેશુ સુધા કુંભમ ગૃહીત્વૈવ દેવા સત્ર સમાગમ. આપણે કથા સાંભળેલી કે જ્યારે પરીક્ષિતજી મહારાજ ને કથા સંભળાવે છે સુખદેવજી મહારાજ, આપણને છે પહેલો દિવસ ખ્યાલ નતો આવ્યો. કથામાં પણ પહેલા 3 દિવસમાં થોડી તકલીફ પડેલી. એનું કારણ શું? પહેલી વખત આપણે સાંભળતા હતા. તો ભૂમિકા તૈયાર કરવી પડે. કોઈ પણ મકાનનું ચણતર કરતા હોઈએ, બરાબર છે. ચણતર તમને દેખાય પણ પાયો તમને દેખાય ન દેખાય. પણ પાયો જો મજબૂત ના હોય તો ચણતર તો કોઈ કામનું નથી. તો એવી રીતે મૂળ ભાગવત છે ને એ તમારું મહાત્મ્ય છે. હવે મહાત્મ્યને જ આપણે ન જાણતા હોઈએ તો પછી આગળની બધી કથાઓ તો તમને એમને યાદ જ છે. કૃષ્ણ જન્મવાના છે, માખણ ચોરી કરવાના છે, બરાબર. જે બધી લીલાઓ છે એમની બધી થવાની છે. તો એટલા માટે આપણે કઈ જગ્યાએ જવાનું છે? તો કે આપણે એ જગ્યાએ જવાનું છે કે કૃષ્ણ જયારે જન્મે, ભગવાન કૃષ્ણનો જયારે જન્મ થાય ત્યારે આપણી અંદર એક અનેરી ભક્તિ આવે અને એમની કથાઓ છે આપણને સરળતાથી સમજણમાં આવે. ખ્યાલ આવ્યો? તો કહે છે કે પરીક્ષિત રાજા, એમને શ્રાપ મળ્યો, 7 દિવસમાં તક્ષક દ્વારા એમનું મૃત્યુ થશે. પરીક્ષિતજી ગંગાના કાંઠે ગયા છે. એમણે વિચાર કર્યો કે માની લો કોઈ ઉપાય ન મળ્યો તો પણ ગંગાના દર્શન અને ગંગાનું સ્નાન કરવાથી પણ એને મુક્તિ મળી જાય છે અને સાથે બધા સંતોનો સંગમ થવો, અને ત્યાં જ સુખદેવજી મહારાજનું આવવું. હવે જયારે કથા કહી રહ્યા છે ત્યારે કથા સુધામ પ્રેચ્છસ્વ ગૃહીત્વૈવ સુધામિમમ. સુધા માને અમૃત. અમૃત લઈને કોણ આવ્યું છે? દેવો આવ્યા છે. તો દેવો આવ્યા, દેવો આવી અને કળશ આપ્યો છે. કોને આપ્યો? તો કે સુખદેવજી મહારાજને આપ્યો છે કે આપ અહીં 7 દિવસ બેસી અને જે કથા સંભળાવવા જઈ રહ્યા છો અથવા જે કથા કહેવા જઈ રહ્યા છો તેનો હેતુ શું છે? પરીક્ષિતને 7 દિવસે જે મરવાનો છે એને બાધ્ય નથી કર્યું. મરવાનું તો દરેક છે જ, એટલે એ તો સત્ય સનાતન છે. 7 દિવસે 7 વાર છે. કયા કયા વાર છે? રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ. 8મો વાર છે જમણવાર. એ જમણવારના લીધે આ 7 વારમાં આપણે મરવાનું છે, બરાબર છે. વધારે પડતું ખાઈ જઈએ, કદાચ ચડી ગયું, માની લો કે ડાયાબિટીસ હાઈ લેવલમાં થઈ ગયું, જય સિયારામ થઈ ગયા, તો કહેવાનો મતલબ કે 7 જ વારમાં જવાના. 8મો વાર તો કોઈ છે નહીં.
બરાબર છે, 8મા વારમાં ગણતરી એક બાપજી તો કે આ વારે ગયા છે તો 7 વારમાં જવાનું છે, એ નિશ્ચિત છે. એ તો ભગવાને પણ કહ્યું છે કે એને તો તું કોઈ એવું નથી કહી શકતું. આટલા બધા જે પેલા લઈને બેઠા છે આગળ બીજા ધર્મોવાળા, એ પણ એવું તો નથી જ કહેતા એમ કે મરવાનું નથી કોઈ. બરાબર છે, ખાલી આપણે અને એમાં ફરક શું છે? આપણે એવું કહીએ છીએ કે શરીર છૂટ્યા પછી પણ તને બીજું શરીર મળે છે. આપણું સિદ્ધાંત કયું છે? એક શરીર છૂટ્યા પછી બીજું શરીર મળે છે. એમનું કેવું એવું છે કે ના, આપણે મરી ગયા, આપણે દાટી દીધા, પછી આપણી કોઈક આવશે પુકારશે એટલે આપણે બધા ત્યાંથી ઊભા થઈશું, આવું છે. બરાબર છે. અને આપણે એવું કહીએ છીએ કે ના, એને બીજું શરીર મળશે. અને એ કહે છે કે ભગવાન દ્વારા મોકલવામાં આવે છે. તો ત્યાં સિદ્ધાંત કયું ખંડિત થાય કે જો કદાચ ભગવાન દ્વારા મોકલવામાં આવતા હોય, આપણે દર વખતે આ જ ચર્ચા કરીએ છીએ કે આપણે આપણી શ્રદ્ધાને, જે આપણને થોડું જ્ઞાન છે ને, એને પુખ્ત ક્યારે થાય? ખીલી મારવી છે, અહીં આગળ ખીલી મારવી છે, એક હથોડી મારી અને પછી બીજી જગ્યાએ ટ્રાય કરો, ખીલી જાય ખરી અંદર? ન જાય. પણ એક જ જગ્યાએ ખીલી રાખો, પછી ઉપર હથોડી મારો, તો સમયાંતરે એ ખીલી ત્યાં સ્થિર થાય. તો એવી રીતે આપણી જોડે જે છે આપણું જ્ઞાન, આપણા ધર્મનું જ્ઞાન, આપણા સનાતન ધર્મનું જ્ઞાન, એ આપણને કેવું હોવું જોઈએ? મજબૂત હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? તો એ કેવું છે? તો કે માની લો કે એક જ ભગવાન દ્વારા એક જ વખત જન્મ આપવામાં આવ્યો છે. તો ભગવાન કેવો છે? તો કે ભગવાન તો કૃપાળુ છે. એમનો કૃપાળુ જ હોય. કોઈનો કઠોર હોય ખરો? કોઈનો છોકરો કપાતર હોય ખરો? કોઈનો ના હોય. એમ હોય તો થોડો કે કંઈક આમ છે, નહીં જ કે માવતર છે, બાળક છે, ગમે તેવું છે, પણ બીજા આગળ સ્વાભાવિક વખાણ જ હોય. તો એવી રીતે એ ધર્મવાળા એવું કહે છે કે અમારો ભગવાન તો બહુ દયાળુ છે. તો એમનો ભગવાન દયાળુ હોય અને એક જ વખત જન્મ મળવાનો હોય, તો પ્રકૃતિમાં જેટલી પણ વસ્તુઓ છે એ પણ ભગવાન દ્વારા જ આવેલી છે. તો જો ભગવાન દ્વારા આવેલી હોય તો કોઈ પણ વ્યક્તિને ખાંડ પણ હોવું જોઈએ નહીં. કારણ કે એક જ વખત એને જન્મ આપવામાં આવે છે, તો પછી આવી બે નીતિઓ કેમ? એકને સારું શરીર, એકને ખોટું શરીર, એકને કોઈ તકલીફ, એકને ઘણું રૂપાળું તો એક ઘણું કદરૂપું, આવું કેમ? તો ત્યાં તો એવી વસ્તુ તો નક્કી થયું કે કોઈક તો એવી વસ્તુ છે જેને આધારિત જન્મની અંદર એને એ વસ્તુ મળે છે. અથવા કૂતરા, કાગડા ઇત્યાદિ જેટલી પણ બીજી યોનિઓ છે, આપણે 84 લાખ યોનિમાં માનીએ છીએ, બરાબર છે, એમાં બધી જ સારી રીતે ચાલે છે. કારણ કે બધાને ખબર છે, પક્ષી હોય, પક્ષી સામાન્ય આપણે ત્યાં ચકલી હોય, મોર હોય, આ બધા જોઈએ છીએ. એ બધાએ ચરવા જાય ને, અથવા ચણવા જાય, તો એ જ દિવસની ચિંતા કરે, આગળના દિવસની ચિંતા કરે નહીં. અને આપણે એવું છે કે ઘણું બધું ભેગું કર્યું છે તોય ભેગું થતું નથી. એમાં ને એમાં જતા રહીએ. એમ બિચારા દાદા તો હારા હતા, એમને આપણે સાંભળીએ. તો કહેવાનો મતલબ કે એ આપણું ભેગું પૂરું થતું નથી. એટલે સંતોષ છે ને એ આપણામાં છે નહીં, એ વસ્તુ છે. તો ત્યાં આગળ જયારે અમૃત કળશ લઈને આવ્યા, એટલે અમૃત કળશ જયારે સુખદેવજી મહારાજને આપ્યો, તો સુખદેવજી મહારાજે વિચાર કર્યો કે સારી વાત છે, કદાચ અમૃત કળશ લઈને આવ્યા તો અમૃતનું પાન કરવાથી શું થાય? તો કે અમૃતનું પાન કરવાથી ઘણા સમય સુધી એને મરણ થતું નથી, અને સાથે એને વૃદ્ધાવસ્થા પણ આવતી નથી. એક જ અવસ્થાની અંદર રહે છે, એને અવસ્થા પણ બદલાતી નથી. એક અવસ્થા સુધી લાંબા સમય સુધી રહે છે. તો વિચાર કર્યો કે મળે છે ઠીક છે એમ, પણ ત્યાં આગળ શું કર્યું છે? વિનિમય જાતે, વિનિમય માટે હું તમને કંઈક આપું છું, તો એના બદલામાં તમે મને કંઈક આપો. તો બદલામાં એમને શું માંગ્યું કે તમે જે કથા કહી રહ્યા છો તે કથા અમને આપો. તો સુખદેવજી મહારાજે એમને ધુતકાર્યા છે. એની પાછળનું કારણ શું છે? કે પૈસો કેટલો છે તમારી જોડે એ મહત્વનું નથી, સંતોષ કેટલો છે. તમને સંતોષ મળી ગયો તો પછી સંતોષથી વિશેષમાં કશું છે જ નહીં. સંતોષ મળી ગયો કોઈ પણ વસ્તુમાં તમને, તો એનાથી વધારે બીજો આનંદ કયો હોઈ શકે? ના હોય. બરાબર છે. માની લો કે ફૂટપાથ ઉપર જે ઊંઘતો હોય એને ખાલી ઉપર ઉઠવાનું એક જ કામર્યું હોય, પણ એ મોજમાં હસતો હોય, આપણી જોડે લાખો રૂપિયા હોય, આપણે ટેન્શનમાં હોઈએ, તો મજામાં કયો કહેવાય? એ જ કહેવાય. કશું કોઈ ટેન્શન નહીં. એમ ખ્યાલ આવ્યો? તો કહેવાનો મતલબ કે જે ભગવાન શું આપી શકે છે? તો કે ભગવાન તમને બધી જ વસ્તુમાંથી, બિલકુલ તમને બધી દરેક વસ્તુમાંથી છોડાવી પણ દે અને જોડે પણ રાખે. આ પરમાત્મા આપી શકે, એટલે તમને સંતોષ આપી શકે. તો સંતોષ છે એ પરમ ધન છે. માણસનું પરમ ધન કયું છે? સંતોષ છે. અને એટલા માટે એમને એ ભાગવતનું જ્ઞાન નહીં આપ્યું અને દેવોને કાઢ્યા છે.
એટલા માટે દેવો જોડે પણ ભાગવત જ્ઞાન છે નહીં, ભગવાન છે પણ ભગવાનની કથા નથી. અને એટલા માટે હનુમાનજી મહારાજ અહીં રોકાયા. એ તમને વાત કરેલી આપણે કથામાં પણ આપણે સમય લીધેલું હોય કે ભગવાન તમે છો પણ તમારા સિવાય, કારણ કે એક વ્યક્તિ જોડે વધારે સમય રહીએ, બરાબર છે, તો એક સમય તો એવો આવે કે કંટાળે જાય, બાપ થોડી વાર તો મને એકલો મૂકી આવે, બરાબર. હવે એકલો મૂકવાનું કીધું ત્યારે પછી આપણે એકલા ગુરુ જોડે આવે, ગુરુ જોડે તમે બેસો કેટલી વાર બેસો, ચોવી બેસો તો ગુરુ તમને કંટાળીને કે એમ કે જાઓ ગુરુજીને થોડું પૂજા પાઠ કરવું છે. તો હવે જે તમે ધારો કે 2 કલાક 8 કલાક જે દૂર રહ્યા એમનાથી, તો એ સમયમાં શું કરવાનું? તો હનુમાનજી મહારાજ તો એમને શું છે, અવિરત કામ જોઈએ. તો એમને વિચાર્યું કે તમારી કથા, તો કે કથા ત્યાં ના હોય, કથા તો અહીં હોય. જ્યાં જે વસ્તુનો આનંદ છે, સમુદ્ર જોડે જઈએ ત્યાં પાણીની માગણી કરવાની જરૂર છે નથી એમ. પણ જે મીઠાશ આપણા કુવાના પાણીની આવે એ સમુદ્રમાં આવે ખરી? ના આવે. પછી સમુદ્ર શું કામનો? જે તમારી તરસ ન છીપાવી શકે એવા સમુદ્રનું શું કામનું? હનુમાનજી મહારાજ કે મારે તો અહીં જ રહેવું છે, પોતે રોકાયા. તો કહેવાનો મતલબ કે કથા પ્રધાન છે. અને કથા શું કરે? તો કથાને ઊંધું કરીએ એટલે શું ઉતારે? થાક. કથાને ઊંધું કરીએ તો શું ઉતરે? થાક. થાક તો ઉતરતો જ નથી, થાક તો ચડી જાય. આપણે તો થાક ચડી જાય. કેમ? કારણ કે થાકી ગયો છું, ઊંઘ આવે છે, એટલે કથા સાંભળો તો ઊંઘ જલ્દી આવે. તેનો મતલબ એવો છે કે તો થકવી નાખે છે, પણ થકવે નહીં. થાક ઉતારે ક્યારે? તો કે ભવનો જે આપણી ઉપર થાક લાગેલો છે ને, બોજો ઘણો બધો છે, દેખાતો નથી. બાકી કઈ એક શરીરમાં તમે આવ્યા નથી, અનેક શરીરો છોડીને આવેલા છો. એટલે અમૂલ્ય જીવન છે. સંતો કેમ તમારી આટલી બધી કેર કરે છે, તમને આટલું બધું કેમ વેદાંતને આવું બધું કરવાનું? એનું પાછળ કારણ શું છે? કારણ કે તમે અનેક યોનિમાંથી ફરીને આવેલા છો, તમે ને હું બધાય. તો જે પણ થોડો સમય મળે તો થોડો સમય પણ ભગવાનનું ચિંતન કરીએ, ભગવાન સાથે જોડાવાનું કામ કરીએ. અને એટલા માટે તો કથા છે. સુરાણામ અપી દુર્લભ. જે સુર માને દેવ, દેવોને પણ દુર્લભ છે તેવી કથાઓ છે. અને 7 દિવસની અંદર જયારે પરીક્ષિતને મોક્ષ થયો તો બ્રહ્માજીને વિસ્મય થયો કે 7 દિવસમાં મોક્ષ કઈ રીતે મળે? બરાબર છે. તો 7 દિવસમાં મોક્ષ કઈ રીતે મળે? તો બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર ત્રાજવું કર્યું અને એમને જાણ્યું કે ખરેખર ભાગવત છે એ મરતા શીખવાડે છે. બરાબર છે. આપણે જીવતા નથી શીખતા અને મરતા પણ શીખતા નથી. આપણને મરતા પણ આવડતું નથી, આપણને જીવતા પણ આવડતું નથી. તો ભાગવત શું શીખવે છે? મરતા શીખવાડે છે. શું શીખવાડે? મરતા શીખવાડે. જ્યારે આપણે મરણ પથારીઓ હોઈએ, જ્યારે પણ, અથવા માની લો કે આપણને એવું થયું કે કાલે મારું શરીર છૂટવાનું છે, તો તમે બિલકુલ એકદમ હાસ્ય સાથે પોતાની ઊંઘ લેતા હો, એવી તમને કોણ તાકાત આપશે? તો કે આપશે ભાગવત. ભાગવતનું જો જ્ઞાન લીધેલું હશે તો બિલકુલ તમે કોઈ ચિંતા તમારા મનમાં નહીં હોય અને હૃદયની અંદર ઠાકોરજી બિરાજમાન હશે. એટલા માટે આગળ કહે છે, સૌનકાદિ ઋષિઓ પૂછે છે, હવે તમે તો કહ્યું કે સૌનકાદિ ઋષિઓ કહે છે કે નારદજી મળ્યા છે સનકાદિને. બરાબર છે. તો સનકાદિ કોણ છે? તો સનકાદિ એ બ્રહ્માના 4 પુત્રો છે. સનક, સનાતન, સનત અને સનત. આ જે 4 કુમારો છે તે નારદજીથી મોટા ભાઈઓ છે. નારદજીથી પણ મોટા છે. પણ એમને એવું વરદાન મળેલું છે કે 5 વર્ષના બાળક લાગે, એમનું 6થું વર્ષ બેસતું નથી. વર્ષો થયા કરે છે પણ એમના શરીર ઉપર કોઈ પ્રભાવ પડતો નથી. તો એ નારદજી જોડે જે ભેટો થાય છે સનકાદિઓનો, એ કઈ રીતે થાય છે અને ક્યારે થાય છે? અત્યાર સુધીની કથા તમને ખબર પડી? સમય છે કમ્પ્લીટ? મને ઘડિયાળ દેખાતી નથી. 9:30. આ તો થોડી વાર લઈ લો. હા, લઈ લો. તો સનકાદિ ઋષિઓ જોડે નારદજીનો ભેટો થવો, તો એ ભેટો ક્યાં થયો, કેવી રીતે થયો અને કેમ થયો? કારણ કે નારદજી શું છે? તો કે નારદજી પહેલી તો વસ્તુ તમે કહી કે પરીક્ષિત રાજા કથા સાંભળી શકે, એ તો સમજ્યા. કારણ કે મોત આવે એટલે તો એને એમ કહી દે કે ભાઈ તું દાખલ નહીં થાય તો તારે સમજી લે કે તું અઠવાડિયાનો ગ્રાહક છે. એમ તો જો 15 દાડા આમ પેલા બેડ ઉપર, શું કે બેડ ઉપર આપણે પડ્યા રહીએ, એમ મોત થી તો એટલું બીક લાગે આપણે કે 15 દાડા પડી રહ્યો દાદા આપણે પડ્યા રહીએ. બરાબર છે. તો એ મોતની જયારે બીક આવે
ત્યારે એક જગ્યાએ સ્થિર થઈને બેસવાનું થાય ને તો આપણે બેસી જઈએ. તો પરીક્ષિત તો આપણે સમજ્યા, બરાબર છે. પરીક્ષિતજી તો કદાચ 7 દિવસ બેઠા. સુખદેવજી મહારાજે સંભળાવ્યું, કારણ કે સંત છે તો એમને તો ભગવાનનું ચિંતન કરવું, ભગવાનનું એ બધી તો વસ્તુ સાચી. પણ આ નારદજી વાળું ખોટું. કેમ? કારણ કે નારદજી કોઈ એક જગ્યાએ સ્થિર રહેતા નથી અને એમને તો શ્રાપ મળેલો છે દક્ષ દ્વારા, તો એ કોઈ જગ્યાએ સ્થિર થતા જ નથી. તો પછી એમને 7 દિવસ યજમાન બની અને કથા કરવડાવી, આવું તો કઈ રીતે શક્ય બન્યું? તો કહે છે સુત ઉવાચ અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તમ કથાનકમ સુકેન મમ યત પ્રોક્તમ રહસ્યમ વિચાર્ય. હવે આગળના જે કથાઓ છે હું તમને સંભળાવું છું. સુતજી મહારાજ કહે છે. તો સુતજી મહારાજ એ પણ કહે છે કે જ્યારે પરીક્ષિતને કથા કહી ને ત્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કથા કહી છે અને મને કથા ભણાવી છે. ભણાવવું અને સંભળાવવું આમાં ફરક છે, બરાબર છે. ભણાવવું એ અલગ વસ્તુ છે, કારણ કે ખબર ન પડે તો એ ભણવામાં તો પ્રશ્ન ઉભા થાય. તો જ્યારે પરીક્ષિતજી ને સુખદેવજી મહારાજ કથા કહી રહ્યા છે ત્યારે મારી સામે પણ એવી જ નજર રાખે છે કે જે ખબર ન પડે તો વધારે એમાં સમય આપે અને મને જ્યારે સમજણ પડે પછી પોતે આગળ જાય. એટલે પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે અને મને કથા એમને ભણાવી એ સમયમાં. એટલે સુતજી અહીં બેઠા છે ગાદી ઉપર. સૌનકાદીઓ ભેગા થયા છે, સૌનકાદીઓને કથા કહી રહ્યા છે. એ કથા અંતર્ગત જ કહે છે કે જ્યારે હું બેઠો ત્યારે જ દેવો આવ્યા, દેવો અમૃતનો કળશ આપ્યો, બધું મારી સામે ઘટના બની, બરાબર છે. હવેથી ઘટનાઓનો હું સાક્ષી છું. અને આ કથા ક્યારની છે? તો કે એ કથા નારદજી દ્વારા જ, પહેલી કથા જ એમના દ્વારા કરવામાં આવી છે. તો આવું બધું પ્રશ્ન કર્યો કે સૌનકાદી કહે છે કે નારદજી કઈ રીતે કથા સાંભળી? અને ત્યારે કહે છે કે જ્યારે પરીક્ષિતજીને કથા કહી રહ્યા હતા સુખદેવજી મહારાજ, ત્યારે હું પણ ત્યાં હતો જ. એટલે હું એ જેટલી કથાઓ છે એનો હું સાક્ષી છું. એક વખત વિશાલાપુરીની અંદર 4 નિર્મળ ઋષિઓ આવ્યા છે અને ત્યાં આવ્યું એમને જોયું તો કે નારદજી છે ને ચિંતાથી યુક્ત છે, બરાબર છે. ચિંતાથી યુક્ત નારદજીને જોયા. નારદજીને જોઈ અને એમને અનેક પ્રશ્નો થયા કે આ ભગવાનનો માણસ છે તો આને ચિંતા કેમ? બરાબર. તો ચિંતા તો આવી જાય, સ્વાભાવિક છે કે એકના ઘેર મહેમાન આવ્યા, હવે મહેમાન જાય નહીં અને વિચાર કર્યો કે આ જાય તો સારું, બરાબર. પણ પેલા 2 ટાઈમ રોટલા મળે પણ જાય શું કામ? હવે એને વિચાર તો કાઢવો તો ખરું કંઈક કરીને. એટલે એને કહ્યું કે આ પહેલાના મહેમાનો બહુ હતા, અત્યારે તો આપણે નથી આવતા, અત્યારે તો હાલ તો સમય જ નથી હોતો બિચારા જોડે. બિચારાઓ થઈ ગયા ને, સવાર જાય હાજે પાછો હોય. આપણા ઘરવાળા એવા અને સામે વાળા આવે એ બધા એવા. આપણે કોઈ જગ્યાએ જઈએ તો અઠવાડિયું રોકાવાનો વિચાર કરીએ, હે? ઓ બાપા, સવાર ગયા તૈયારી પાછા. તો પહેલાના સમય એવો હતો. પહેલાના સમયમાં ફૂઈ આવે ને, કદાચ લગ્ન હોય, આપણા ઘેર લગ્ન હોય ને, ફૂઈ આવી ગયા તો ફૂઈ આવે ક્યારે? 1 મહિનો 15 દિવસ પહેલા આવી જાય. હા, અને પછી હાથમાં દાંતણ હોય અને કે તો કામ કરતી નથી, આવડી મોટી થઈ હજી સુધી આ નથી કરતી, તે નથી કરતી, ચાલુ હોય, બરાબર છે. અને ત્યારે આપણે કંટાળીએ કે જાય તો સારું એમ, તો મરી જાય તો સારું એમ, જેમાંથી એમ થાય એમ. એવા આપણે કંટાળતા. પહેલાના મહેમાનો એવા હતા પણ બહુ પ્રેમ ભાવ હતો એમને. અત્યારે આપણે યાદ કરીએ કે એ સમયમાં ઝઘડો કરી લેતા પણ બહુ મનમાં રાખતા નહીં. તો હવે એક ભાઈને ત્યાં મહેમાન આવ્યા તે જાય નહીં. આમણે વિચાર કર્યો કે આ જવાનું નામ નથી લેતા, કરવું શું એમ. એટલે પતિ પત્નીએ બંને વિચાર કર્યો કે આપણે એક આઈડિયા કરીએ, એક કામ કરીએ. માણસ જાય ક્યારે? તમારા ઘરે આવેલો માણસ જલ્દી ઉતાવળ ક્યારે કરે? અહીંથી નીકળીએ તો સારું. કંટાળી તો ના જાય, કારણ કે એને હું 2 ટાઈમ રોટલા જ મળવાના છે. ના, એવું નહીં. માની લો કે અમિતાભબેન ને ત્યાં આવ્યા ને, હસમુખભાઈ અમિતાભબેન ઝઘડવા લાગ્યા નથી, મહેમાન ને શું થાય? નીકળવા મજા છે, ઝઘડો બરાબર નો કરીએ, બરાબર છે. 2 જણ ઝઘડે એટલે પેલા મહેમાન ને શું થાય કે હવે અહીંથી નીકળી જાવ, મજા છે, હવે રોકાવાય નહીં એમ. તો કરીએ શું કે એક કામ કરીએ કે આપણે ઝઘડો કરીએ. હવે પેલા
ભાઈએ કીધું કે આપણે ઝઘડો કરીએ. પેલી કે આપણે ઝઘડો થતો જ નથી, આપણે ઝઘડો જ નથી થતો. કોઈ પણ વાતમાં જે હું કહું તમે માની જ જાવ છો, બરાબર છે, દરેક વસ્તુ માની. હા, હવે તો કે નાટક કરો, બરાબર. ઝઘડાનું આપણે નાટક કરીએ તો નાટક પણ કેવું કરવું જોઈએ? તો નાટક પણ સાચું લાગવું જોઈએ ને, બરાબર. હા, લાગવું જોઈએ કમ્પ્લીટ કે હા એમ. એટલા માટે હવે બંને વિચાર કર્યો પ્રી પ્લાનિંગ કે આપણે ઝઘડાનું નાટક કરવાનું. ઝઘડાનું નાટક એવું કરવાનું કે પેલા મહેમાન અહીંથી જતો રહે પછી શાંતિ. અને બંને જણ ચાલુ કર્યું. હવે ઝઘડાની શરૂઆત જો કદાચ તમારે શરૂઆત કરવી હોય તો પિયર માંથી કરવાની, બરાબર. પિયર માંથી કરીએ એટલે ઝઘડો જલ્દી થાય એમ, બરાબર છે. તારા ભાઈમાં બુદ્ધિ નથી આટલું કહેવાનું એટલે ચાલુ એમ. સાચી લાગે અને સાચું ગુસ્સો આવે, બેનને પણ સાચો ગુસ્સો આવે એટલે હસે નહીં જલ્દી. એટલે ભાઈઓ ને પેલા પતિ પત્ની વચ્ચે બરાબરનો ઝઘડો થયો. ઝઘડો થયો એટલે થાળી ફૂટવા લાગી. પેલું કે જમવાનું નહીં બનાવું, ના બનાવતી, મારે નથી ખાવું, આમ તેમ કરી ચાલુ કર્યું. હવે પેલો મહેમાન હતો બેઠો, વિચાર કર્યો અને કે હવે આપણે પણ અહીં રોકાવો મજા છે નહીં, કારણ કે આ તો અત્યારે જમવાનું બનાવવા ના પડે, ખોટા ભૂખ્યા આપણે રહીશું. એના કરતા આપણે અહીંથી હવે કલથી મારો અહીંથી નીકળો. આમાં બહુ આપણે જાજો સમય અપાય નહીં. એ તો પછી નીકળી ગયો એટલે પેલા બેનનું તો પાછું સ્વરૂપ જોરદાર થઈ ગયું હતું. એટલે પાછો ભાઈ આવ્યો અને કીધું કે જો બધું આપણે મસ્તી હતી, બહુ એટલું બધું સિરિયસ ના થાય. આપણો ઝઘડો તો ખાલી ખાલી કહેતો હતો, એમાં એટલું બધું ના લઈશ, બરાબર. તો કે ઝઘડો ખાલી ખાલી તો હું તો રડતી હતી, ખાલી ખાલી જ રડતી હતી એમ. હું એક ખોટી જ રડતી હતી એમ કરી બંનેના મણમ ના થયા. અને આમ જોયું તો દરવાજે પેલો મહેમાને આવ્યો કે હું એ જતો નતો રહ્યો, હું એ ખોટી રીતે જ ગયો હતો એમ. એટલે પાછો આવી ગયો. એટલે ટૂંકમાં ઘણી વખત ચિંતા કેવી છે તો કે ચિંતા છે ખોટી રીતે બહાર જાય છે, પાછી આવી પણ જાય. ચિંતા ક્યાંય જતી નથી. જેવી રીતે પેલો મહેમાન ક્યાંય ના ગયો, એવી રીતે ચિંતા છે જે ચિંતા ક્યાંય જતી નથી. અને એવું જ કોનું છે તો નારદજીનું છે. હવે નારદજી ચિંતાની અંદર સનકાદિક પૂછવું, પછી અમને આગળ વિસ્તૃત કથા ભક્તિ મહારાણીની કરી. તો અહીં આપણે કથાને વિરામ આપીએ છીએ અને આગળની કથા આપણે પાછી કાલથી શરૂ કરીશું નારદજી અને સનકાદિકથી. જ્યાં તમને એવું લાગે કે અહીં આગળ અમને થોડીક ખબર નથી પડી તો એની અંદર આપણે 5-10 મિનિટ આપીશું સમય, તો જેથી કરીને આપણને સમજણ આવે. જેટલા તમને એવું લાગે એ જગ્યા ખાલી પોઈન્ટ યાદ રાખવાના, ભૂલી નહીં જવાનું. હા, ચલો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હા, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. હા, શ્રી રાધે શરણમ મમ, શ્રી યુમિયા શરણમ મમ, શ્રી ગુરુ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી મીયા શરણ, શ્રી ગુરુ શરણ. હા, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ.